ચૈત્ર મહિનાની શરૂઆતની સાથે જ મરચાનું વેચાણ શહેરમાં ઠેર ઠેર શરૂ થઈ જાય છે. એમાં પણ આ વર્ષે મરચાના ભાવમાં ગયા વર્ષ કરતાં 30% ઘટાડો હોવાથી લોકોનો ઘસારો મરચું ખરીદવા માટે વધારે વળ્યો છે. મારું નામ હરેશભાઈ મોદી છે. હું મહેસાણાવાસી છું અને અહીંયા શક્તિ મસાલા ગૃહ ઉદ્યોગ તરીકે મારું મરચાનું સ્ટોલ ચાલે છે છેલ્લા 5 વર્ષથી. મરચામાં ગઈ સાલ કરતાં આ વખત 25-30% ઘટાડો છે અને અહીંયા લોકલ મરચું કરતાં થોડો ઓછો ભાવ છે. બાકી ગઈ સાલથી 25-30% ઘટાડો છે. આ વર્ષે શું ભાવ ચાલી રહ્યા છે આ મરચાના? આ સાલે લગભગ દેશી 380 આજુબાજુ, સારા માલ રેશમપટ્ટી 380 આજુબાજુ, કાશ્મીરી 500 રૂપિયા કિલો છે અને ડબલ બેડકી 600 રૂપિયા કિલો છે. સૌથી વધારે લોકો મીડિયમ મરચું ખરીદે છે. 90% રેશમપટ્ટી, કાશ્મીરી અને દેશી આ 3 મરચાનો વધારે ઉપયોગ થાય છે. આ ઉપરાંત જો વાત કરીએ બીજા મસાલાની, તો બીજા કયા કયા મસાલા છે ને એના શું ભાવ આવે છે? બીજા મસાલામાં સેલમ હળદર છે, રાજાપુરી હળદર છે, ધાણાજીરું છે. હળદરમાં ગઈ સાલના જેવા જ ભાવ છે. ગઈ સાલ જે ભાવ હતા એ જ ભાવ છે હળદરમાં. હળદરમાં કોઈ ઘટાડો નથી. તો આંધ્રથી માલ આવતો હોય છે, મહારાષ્ટ્રથી આવતો હોય છે, અલગ અલગ યુપી એમપી થી બી આવતો હોય છે. ભાવ ઊંચા કયા મરચાના હોય છે? બેડકી મરચું બહુ ઊંચું આવે છે, પણ ગઈ સાલ 900 રૂપિયા ભાવ હતો, આ વખત 600 રૂપિયા ભાવ છે. તીખાશની વાત કરીએ તો અલગ અલગ જે મરચા રહ્યા એ તીખાશ પ્રમાણે કેવા હોય છે? એક પટણી આવે છે, તેજ આવે છે, બધા તીખાશમાં આવે છે અને એક દેશી બી થોડું તીખું આવે છે. આ ઉપરાંત જે મોળા મરચાની વાત કરીએ તો એ કયા કયા છે? એમાં એક રેશમપટ્ટી આવે, કાશ્મીરી આવે અને બેડકી આવે. હળદરમાં વાત કરીએ તો કેટલા પ્રકાર હોય છે અને અલગ અલગ પ્રકારના ભાવ શું હોય છે? હળદરની અંદર સેલમ આવે છે, રાજાપુરી આવે છે, વિસનગરી આવે છે, સાંગલી આવે છે. આમાં બધા અલગ અલગ પ્રકારના ભાવ હોય છે. સૌથી વધારે સેલમ ચાલતી હોય છે. શું ભાવ હોય છે સેલમના? સેલમ 380 રૂપિયા ભાવ સ્ટાર્ટ થાય છે. 380 છે, પછી રાજાપુરી 360 છે. હળદરના ગઈ સાલના જેવા જ ભાવ છે. વેચાણની વાત કરીએ તો ક્યાંથી વેચાણ, કયા સમયથી વેચાણ શરૂ થતું હોય છે અને ક્યાં સુધી વેચાણ શરૂ હોય છે? આ વેચાણ ચૈત્ર મહિનાથી ચાલુ થાય. ચૈત્ર અને વૈશાખ 2 મહિના મરચાનો સ્ટોલ ચાલુ રહે છે. પછી એનું મરચાનું ઓછું થઈ જાય છે. આમ વાત કરીએ ઓવરઓલ આ વખતે ગ્રાહકોની, તો કેવી રીતની મતલબ ઘસારોને કેવો છે? ઘસારો ગઈ સાલ જેવો જ છે. 100% ઘસારો છે. એકદમ ભાવ મરચાના ભાવ નીચા હોવાના કારણે ખરીદીમાં થોડું વેચાણ 10% વધ્યું છે. મરચાનો પાક થોડો વધારે થયો છે આ વખત. આંધ્રમાં દરેક જગ્યાએ, એમપીમાં દરેક જગ્યાએ મરચાનો પાક થોડો વધારે છે, એના કારણે ભાવ થોડા ડાઉન છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ, યુપી તેમજ મધ્યપ્રદેશમાંથી મરચાની આવકો આવતી હોય છે. આ વર્ષે એ સ્થળોએ મરચાનું વાવેતર સારું થતા મરચાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.